નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજે નવું પ્રકરણ શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 7 વસ્તી. આજે કે વસ્તી છે એ તો કે 11 જુલાઈ વિશ્વ વસ્તી દિન તરીકે એને ઉજવવામાં આવે છે. હવે વસ્તીનું પ્રમાણ આપણે જોવા જાવે તો દિવસે ને દિવસે આપણા દેશની અંદર નહીં, વિશ્વની અંદર જેટલા દેશો છે એ વિશ્વના દેશની અંદર વસ્તીનું પ્રમાણ કેવું થતું જાય તો કે એનું પ્રમાણ છે, એનું કદ છે એ દિવસે દિવસે એનું પ્રમાણ વધતું જતું આપણને જોવા મળે છે. એટલે એક વૈશ્વિક સમસ્યા આપણે ગણાવી શકાય છે. જેવી રીતે બેકારી હતી એટલે કે બેરોજગારી હતી, ગરીબાઈ હતી, એવી રીતે વસ્તીનું પ્રમાણ છે એ પણ વૈશ્વિક વિશ્વની સમસ્યા બની રહી છે. અનુમાન પ્રમાણે આપણે જોવા જઈએ તો કે જે વસ્તીનું પ્રમાણ એ વિશ્વની અંદર અત્યારની અંદર જોવા જઈએ તો 7 અબજ કરતા પણ વધારે જોવા મળે છે. તો ભારતની અંદર પણ જોવા જઈએ તો કે ભારતની અંદર અત્યારે કે 2011ની ગણતરી પ્રમાણે કેટલી છે તો કે 121 કરોડની તો આપણી પાસે છે. 1.25 અબજ તો આપણા દેશની અંદર પણ વસ્તીનું પ્રમાણ જોવા મળે છે. હવે આ જે કઈ વસ્તી છે સતતની વસ્તીના પ્રમાણની અંદર વધારો થતો જાય છે તો એના માટે આપણે વિશ્વની અંદર આ વસ્તી વધારા માટેની ચર્ચા છે એ બની રહે છે. શા માટે આવી ચર્ચા થવા મળે છે? કારણ કે વસ્તી જે વધતી જાય છે અને તેની આવશ્યક જરૂરિયાતો, કારણ કે જેટલા પ્રમાણની અંદર વસ્તીનું પ્રમાણ વધશે તો એ જેટલી વસ્તી વધશે એ પ્રમાણે એની તો કે આવશ્યક ચીજ વસ્તુઓ છે એ પણ એને પૂર્તિ કરવા માટે થઈને સરકાર એની પાયાની જરૂરિયાત ગણાવી શકાય કે ભાઈ આજે કે વસ્તી વધતી જાય છે તો એની પ્રાથમિક જરૂરિયાતો ખાસ કરીને અનાજ, ખોરાક માટેનું અનાજ ક્યાંથી લાવવું તો એ માટેનું સતત સરકાર પ્રયત્નો છે, ચર્ચા વિચારણા એ થતી આપણને જોવા મળે છે. શા માટે તો કે આ માટે થઈને દરેક દેશની કુદરતી જે આપણી સંસાધનો પડેલા છે એ સંસાધનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. શા માટે થઈને તો કે કુદરતી સંસાધનોની મદદથી આર્થિક વિકાસ છે એ આપણે સિદ્ધ કરી શકાય છે. પણ આર્થિક વિકાસ જો આપણે જોવા જઈએ તો જેમ જેમ વસ્તીનું પ્રમાણ વધતું જશે એમ દેશનો વિકાસ કરવા માટે થઈને તો કે અવરોધક ઊભો છે એ થતો આપણને જોવા મળે છે. તો એના આ ઉપરાંત પણ જોવા જઈએ તો કે જે કુદરતી સંસાધનો છે અને જે કે વસ્તીનું પ્રમાણ છે એ તો કે આ બે વચ્ચે થઈને મહત્વની બે બાબતો આપણને જોવા મળે છે. કુદરતી સંસાધનો અને જે આ વસ્તીનું પ્રમાણ વધતું જાય છે આ બે વચ્ચે થઈને મહત્વની બે બાબતો આપણે જોવા મળે છે. એક બાબત આપણે જોવા જાવે તો કે વધતી જે કે વસ્તીનું પ્રમાણ છે એ સીમિત એટલે કે ઓછું જે આપણી પાસે કુદરતી સંસાધનો પડેલા છે, ઓછા જે કુદરતી સંસાધનો આપણે પડેલા છે તો ઝડપથી શું થઈ જશે? નાશ પામી જશે. શા માટે થઈને તો કે જેમ જેમ વસ્તીનું પ્રમાણ વધશે એમાં જે કે કુદરતી સંસાધનો પડેલા છે તો એનો વપરાશ છે એ ઝડપથી એ કરશે અને સમય જતા એનો નાશ છે એ થઈ જશે. અને ભાવિ પેઢી જે આવનાર પેઢી છે તો એ આવનાર પેઢીને ખતરો બનશે. એને કોઈ સંસાધનનો યોગ્ય રીતે કે પૂરેપૂરો ઉપયોગ કરી શકશે નહીં. શા માટે તો કે એ જે કંઈ કુદરતી સંસાધનો છે એ આપણે અત્યારે ભોગવી લીધા વસ્તી વધારાના કારણે ભાવિ જે પેઢી છે તો એની સામે ખતરો છે જોવા મળશે. આ પહેલી બાબત કુદરતી સંસાધન અને વસ્તી વચ્ચેના તફાવતની અંદર. બીજું આપણે જોવા જઈએ તો કે ઓછી કેળવાયેલી કે ઓછી શિક્ષણ પામેલી જે કે વસ્તી હશે તો એ તો કે કુદરતી સંસાધનનો પૂરેપૂરો ઇષ્ટતમ ઉપયોગ કરી શકશે નહીં. જે કે વસ્તીનું પ્રમાણ વધતું જાય છે એ તો કે એને પહોંચી વળવા માટે થઈ અથવા તો પોતાની આવકમાં વધારો કરવા માટે થઈ જે પોતાના કુટુંબનું કદ વધતું જાય છે એ શું કરશે તો કે નવા બાળકોને ભણાવશે નહીં. સીધા શું કરશે તો કે નોકરી લગાવી દેશે, કામ ધંધે લગાવી દેશે. આપણે ઘણી જગ્યાએ પણ જોયું હોય
કે ભાઈ આપણે ચાની લારીઓની અંદર કામગીરી કરતા જોવા મળે, વેઇટરની કામગીરી કરતા આપણે જોવા મળે છે. શા માટે? તો કે શિક્ષણ તો લેતા નથી. હવે શિક્ષણ નહીં લીધેલા હોય તો એ શું કરશે? તો કે કુદરતી જે સંસાધનો પડેલા છે એનો શ્રેષ્ઠતમ પૂરેપૂરો ઉપયોગ છે એ કરી શકતા નથી. ઇષ્ટતમ પૂરેપૂરો ઉપયોગ કરી શકશે નહીં, જે કોઈ દેશના આર્થિક વિકાસ માટે શું બનશે? તો કે અવરોધક બનશે. પૂરેપૂરો આપણે ઉપયોગ ન કરી શકતા હોય કોઈ પણનો, તો આપણે એની આગળ છે વૃદ્ધિ છે, વિકાસ છે આપણે કરી શકતા નથી. એવી રીતે જે આપણા દેશની જે કે વસ્તીનું પ્રમાણ સતત ને સતત વધતું જાય છે એના આધારે તો કે કુદરતી સંસાધનો આપણે પૂરેપૂરો ઉપયોગ નહીં કરી શકીએ, કે જે આપણા આર્થિક વિકાસને અવરોધક જે બને છે. એટલે આપણે કહી શકાય કે કોઈ પણ દેશના અર્થતંત્ર અંદર અભ્યાસ આપણે કરવો હોય તો એની અંદર આવશ્યક ચીજ વસ્તુ શું છે? તો કે વસ્તી વધારો. અને કોઈ પણ આપણા અર્થતંત્રની અંદર આપણે જોવા જાવી તો કે કોઈ પણ મોટા ભાગની જે કે સમસ્યા છે આપણા દેશની હોય કે બીજા દેશની હોય, પરંતુ આપણે જોયું કે ભાઈ આપણા દેશની જે કઈ સમસ્યા છે, મોટા ભાગની જે કે સમસ્યા, એ મોટા ભાગની સમસ્યાની અંદર મૂળની અંદર શું હોય? તો કે વસ્તી વધારો. શું હોય છે? તો કે વસ્તી વધારો. આ એક વાક્યની અંદર અથવા તો વિકલ્પની અંદર પ્રશ્ન છે એ પૂછી શકાય છે કે મોટા ભાગની સમસ્યાના મૂળની અંદર જવાબદાર કોણ હોય છે? તો કે વસ્તી વધારો. શા માટે છે વસ્તી વધારો? તો ભાઈ ગરીબ થવા માટે થઈને, બેરોજગાર થવા માટે થઈ કોણ જવાબદાર છે? આ ખાલી બે ઉદાહરણ આપણે જોઈએ. ગરીબાઈ અને બેરોજગારી થવા માટેનું મહત્વનું કારણ શું ગણાઈ શકાય? તો કે વસ્તી વધારો. વસ્તી વધે છે એટલા પ્રમાણની અંદર રોજગારીના તકોનું સર્જન થઈ શકતું નથી. હવે જેટલા પ્રમાણની અંદર વસ્તીનું પ્રમાણ વધે છે એના કરતા રોજગારીનું પ્રમાણ કેવું થાય છે? તો કે ઓછું રોજગારી તકોનું સર્જન થાય છે. બાકીના તોકી બેકાર રહેશે. બાકીના શું રહેશે? તો કે બેકાર રહેશે. શેના કારણે? તો કે વસ્તી વધારે છે એટલા માટે થઈ. જરૂર છે એના કરતા વધારે વસ્તીનું પ્રમાણ, શ્રમનો સક્રિય પુરવઠો વધારે જોવા મળે છે. શ્રમની જેટલી માંગ છે એના કરતા શ્રમનો સક્રિય પુરવઠો વધારે જોવા મળે છે. એના કારણે તો કે વસ્તી વધારાના કારણે જેટલી શ્રમની જરૂરિયાત એ પ્રમાણ લે છે, બાકીના જે શ્રમનો સક્રિય પુરવઠો હોય તો એ શું થઈ જાય છે? બેકાર, બેરોજગાર. બેરોજગાર થશે એટલે તો કે પોતાની પ્રાથમિક જરૂરિયાતથી પણ વંચિત રહી જશે. પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. તો એને આપણે શું કહેશું? ગરીબ. જોયું ને? તો કે મેન શું હતું? તો કે વસ્તી વધારાને કારણે બેરોજગાર થશે અને બેરોજગારને કારણે ગરીબાઈની અંદર આપણને જોવા મળશે. એટલે મૂળભૂત રીતે જોવા જાય તો કે આપણી જે કે મોટા ભાગની જે કે સમસ્યા હોય એ સમસ્યા ના મૂળની અંદર શું હોય છે? તો કે વસ્તી વધારો. જો વસ્તી વધારો ન હોય તો કે જેટલી માંગ છે એટલો પુરવઠો મળી રહે એટલે કોઈ બેકાર રહેશે નહીં, અને બેકાર ન હોય એટલે એની આવક આવશે, અને આવક આવે એટલે પોતાની પ્રાથમિક જરૂરિયાતથી સંતોષ મેળવી લેશે. એટલે કોઈ ગરીબી રેખાની જે જીવન જેવું છે નહીં. પરંતુ આજે જે સમસ્યાઓ જોવા મળે છે, વૈશ્વિક સમસ્યાઓ, વસ્તી વધારો, એ શેના કારણે? જે કંઈ આપણે બેકારી અને ગરીબાઈ જોવા મળે છે એ શેના કારણે? તો કે વસ્તી વધારાના કારણે આપણે જોવા મળે છે. તો મહત્વની આપણે જોવા જાવી તો આપણે ત્રણ બાબતો છે ગણાવી શકાય વૈશ્વિક સમસ્યાની અંદર: ગરીબાઈ, બેરોજગારી અને આપણો વસ્તી વધારો. આ ત્રણ છે એ સમસ્યા આપણી વૈશ્વિક સમસ્યા છે આપણે ગણાવી શકાય છે. ચાલો એની અંદર આગળ વધીએ. આપણે પ્રસ્તાવના પૂરી થઈ પછી તો કે વસ્તી વિસ્ફોટનો અર્થ. વસ્તી વિસ્ફોટ, વસ્તીના પ્રમાણની અંદર સતત થતો વધારો. હવે આપણે જોવા જઈએ તો કે ભારતની અંદર જેટલા મૃત્યુદરની અંદર ઘટાડો જોવા મળ્યો છે. મૃત્યુદરની અંદર ઘટે ક્યારે? મૃત્યુદર ક્યારે ઘટે? તો કે આરોગ્યની સુવિધાની અંદર વધારો થાય ત્યારે. આપણા દેશની અંદર જેમ જેમ આર્થિક વિકાસ આપણે સિદ્ધ કરતો જ આવી છીએ તેમ તેમ આપણી જે કે આરોગ્ય છે એ આરોગ્યના પ્રમાણની અંદર વધારો છે એ કરતા જ આવી છે. અવનવી રસીઓની શોધ છે એ કરતા જ આવી છે. ટેબ્લેટની શોધ છે. આ બધાના કારણે શું થતું જાય છે? તો કે મૃત્યુદર એ ઘટી જાય છે. પહેલા શું હતું? તો કે એવી રસીઓ નથી, એટલા બધા આરોગ્યની સુવિધાઓ નથી, એટલે મૃત્યુદર વધી જતો હતો. જન્મદર પણ વધારે હતો અને મૃત્યુદર પણ વધારે હતો. એટલે શું થઈ જતું? બેલેન્સ થઈ જતું હતું કે ભાઈ મરી જતા, જન્મી જતા, એટલે લેવલ હતું. એટલો બધો
વસ્તી વિસ્ફોટ જોવા મળતો નહોતો. હવે આપણે શું જોવા મળે તો કે આરોગ્યની સુવિધાઓના કારણે શું જોવા મળે છે તો કે મૃત્યુદર છે એ ઘટે છે. અને જેટલા પ્રમાણની અંદર મૃત્યુદર ઘટે છે એટલા પ્રમાણની અંદર જન્મદરની અંદર ઘટાડો જોવા મળતો નથી. જેટલું મૃત્યુદર ઘટ્યો, માણસો મરે છે ઓછા તો એટલા જન્મમાં પણ ઓછા જોઈએ ને, પણ એવું જોવા મળતું નથી. જેટલા પ્રમાણની અંદર મૃત્યુદર ઘટ્યો છે એટલા જ પ્રમાણની અંદર જન્મદરની અંદર ઘટાડો કરી શક્યા નથી. તો એ પ્રમાણની અંદર આપણે શું કહેશું? વસ્તી વિસ્ફોટ. એને આપણે શું કહેશું? વસ્તી વિસ્ફોટ આપણે છે એ આપણે ગણી શકાય. શા માટે? તો કે જે મૃત્યુદર છે એની સામે જન્મદરની અંદર આપણે ઘટાડો કરી શક્યા નથી. તો એને આપણે શું કહેશું? ચોખ્ખો વસ્તી વિસ્ફોટ નો દર છે એમ આપણે કહી શકાય. શા માટે? તો કે આપણે જન્મદરની અંદર વધારો છે એ જોવા મળે છે. વસ્તી વૃદ્ધિનો દર, વસ્તીમાં પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે આપણે શું કહેશું? તો કે વસ્તી વિસ્ફોટ. શું કહેશું? વસ્તી વિસ્ફોટ થઈ ગઈ. 3 તબક્કા આપણે જોવા મળે છે. વસ્તી સંક્રમણના 3 તબક્કા આપણા અભ્યાસક્રમની અંદર નથી. તમારા નોલેજ માટે કહું કે ભાઈ વસ્તી સંક્રમણના 3 સિદ્ધાંતો છે એ આપેલા છે. એમાંથી પહેલો જોવા જઈએ તો કે પહેલો તબક્કો, તો પહેલા તબક્કાની અંદર વસ્તીનું પ્રમાણ અને જન્મદર અને મૃત્યુદર, તો કે જન્મદર પણ વધારે હોય છે અને મૃત્યુદર પણ વધારે હોય છે. આ પહેલો તબક્કો વસ્તી સંક્રમણના તબક્કાની અંદર પહેલો તબક્કો. 3 તબક્કાની અંદર તો કે જન્મદર પણ વધારે અને મૃત્યુદર પણ વધારે. એટલે વસ્તીનું પ્રમાણ કેવું? તો કે લેવલ આવી જશે કે ભાઈ મરે હે જાજા અને જન્મે હે જાજા, એટલે લેવલ આવી જશે. આ પહેલો તબક્કો કે જે ગયો આપણો. બીજો તબક્કો કે જે અત્યારે બીજો તબક્કાની અંદર ભારત દેશ છે જોવા મળે છે. બીજા તબક્કાની અંદર તો કે મૃત્યુદર ઓછો અને જન્મદર વધારે, કે જે આરોગ્યના કારણે આપણે જોવા મળે છે. એટલે બીજા તબક્કાને વસ્તી વિસ્ફોટનો તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે. હજી કહું, આ તો ખાલી તમારા જાણ માટે અભ્યાસક્રમની અંદર જોવા મળશે નહીં. એટલે આ બીજો તબક્કાની અંદર અત્યારે આપણે જોવા મળે છે. આરોગ્યની સુવિધાના કારણે મૃત્યુદર એ ઘટ્યો છે અને બાકી એટલો જન્મદરની અંદર ઘટાડો જોવા મળ્યો નથી. જન્મદર તો હજી વધુ જોવા મળે છે. એટલે વસ્તી વૃદ્ધિનો દર, સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર વધારે છે. એના કારણે વસ્તીનું પ્રમાણ છે એ દિવસે દિવસે આપણને વધારે જોવા છે એ મળતું આપણને જોવા મળે છે. તો એને આપણે શું કહેશું? વસ્તી વિસ્ફોટ. આ બીજો તબક્કો. હવે ત્રીજો તબક્કો આવશે. બીજા તબક્કાની અંદર છે. હવે ત્રીજો તબક્કો વસ્તી સંક્રમણનો, તો કે જે મૃત્યુદર પણ ઓછો અને જન્મદર પણ કેવો? નીચો. પહેલા તબક્કાની અંદર મૃત્યુદર પણ ઊંચો અને જન્મદર પણ ઊંચો હતો, એટલે લેવલ હતી. ત્રીજા તબક્કાની અંદર મૃત્યુદર પણ ઓછો અને જન્મદર પણ ઓછો આપણને જોવા મળે. એટલે વસ્તીનું પ્રમાણ પણ કેવું રહેશે? સ્થિર રહેશે. જાજો વસ્તી વૃદ્ધિનો દર આપણને જોવા મળશે નહીં. એ ત્રીજો તબક્કો જે હવે આવશે, એજ્યુકેશન, સાક્ષરતાનો દર વધારે દેશનો વિકાસ જેમ જેમ વધશે એમ લોકો જાગૃતતા આવશે વસ્તી નિયંત્રણ કરવા માટે થઈ. એટલે મૃત્યુદર પણ ઓછો હશે એ તો છે, અને જન્મદર પણ હજી ઘટી જશે. એટલે વસ્તી લેવલ થઈ જશે. હવે આપણે જોવા જઈએ તો કે જે કંઈ વિશ્વની અનેક સમસ્યાઓ પૈકી જે મહત્વની સમસ્યા આપણે ગણી શકાય તો એ શું છે? તો વસ્તીનું પ્રમાણ વધારે, વસ્તીમાં થતો વધારો આપણને જોવા મળે છે. અને અત્યારની વાત કરવા જાવી વિશ્વની વસ્તીની જે વર્તમાન સમયની અંદર આપણે વાત કરવા જઈએ તો કે જેટલો ઝડપથી વધારો થઈ રહ્યો છે તેટલો વધારો અગાઉ કોઈથી થયો આપણને જોવા મળતો નથી. વર્તમાનની અંદર વિશ્વની અંદર અત્યારે જોવા જાય જે વસ્તીના વૃદ્ધિનો દરની અંદર વધારો થઈ અને જે વસ્તીના પ્રમાણની અંદર વધારો જોવા મળે છે એ અગાઉ કોઈથી એટલો વધારો આપણને જોવા મળ્યો નથી. એમાં ભારત પણ આવી જાય છે. ભારત પણ એમાંથી બાકાત રહેતું નથી. હવે આપણે જોવા જઈએ તો કે ભારતની અંદર 1931 થી લઈ અને અત્યાર સુધીમાં ભારતની વસ્તીની અંદર શું થતું જાય તો કે સતત ને સતત વધારો છે એ આપણને જોવા મળે છે. ક્યાંથી? તો કે 1931 થી લઈ અને 11 સુધી, આપણે 31 થી લઈ 11 સુધી વસ્તી પ્રમાણની અંદર સતત ને સતત વધારો આપણને જોવા મળે છે. 1921 કેમ નહીં?
એ આગળ આપણે જોશું કે 1900 માં વિભાજન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. 1921 ની અંદર વસ્તીનું પ્રમાણ શું થઈ ગયું હતું? ઘટી ગયું હતું. એ આગળ આપણે પાછું જોઈએ. આપણે જોયું કે ભાઈ 31 થી લઈ અને 11 સુધી વસ્તીનું પ્રમાણ કેવું થતું જાય તો કે દિવસે દિવસે વધારો છે એ આપણને થતો જોવા મળે છે. 1951 ની અંદર આપણે વસ્તીનું પ્રમાણ જોવા જાવી કે 1951 ની અંદર કેટલું પ્રમાણ હતું? 1951 ની અંદર તો કે 1951 આઝાદીના પછીના સમયગાળા દરમિયાન 36.1 કરોડ કેટલું હતું તો કે 36.1 કરોડની વસ્તી આપણને જોવા મળે છે અને તે 2001 ની વસ્તી ગણતરી પ્રમાણે કેટલું છે તો કે 102.7 કરોડની વસ્તી આપણને જોવા મળે છે. તો આ 60 વર્ષના સમયગાળા દરમિયાન કેટલો તો કે 60 વર્ષના સમયગાળા દરમિયાન આપણને 85.7 કરોડની વસ્તીની અંદર વધારો છે એ આપણને જોવા મળે છે. આ 60 વર્ષના સમયગાળા દરમિયાન કેટલો છે તો કે 85.7 કરોડનો વધારો છે એ આપણને જોવા મળે છે. અને સરેરાશ વાર્ષિક વૃદ્ધિનો દર કેવો તો કે વાર્ષિક વૃદ્ધિનો દર 2.5% એટલે કે 2.5% દરે વધારો છે એ આપણને જોવા મળે છે. ત્યારે તો કે 51 થી 11 આ 60 વર્ષના સમયગાળા દરમિયાન 85.7 કરોડની વસ્તીની અંદર વધારો જોવા મળે છે અને આ 60 વર્ષના સમયગાળા દરમિયાન સરેરાશ વાર્ષિક વૃદ્ધિનો દર સરેરાશ વાર્ષિક વૃદ્ધિનો દર 2.5% દરે આપણને જોવા મળે છે. આ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 ની અંદર જે આપણું વસ્તીનું પ્રમાણ અને વસ્તી વૃદ્ધિનો દરને કારણે એમાં ખાસ કરીને ક્યારે તો કે ખાસ કરીને 1970 પછી જે ઝડપી વધારો જોવા મળે છે 1970 પછી એટલે તો કે 71 તો કે 1970 પછી જે વસ્તીની અંદર ઝડપથી વધારો જોવા મળે છે એને આ પાછું આપણે શું કહીશું? વસ્તી વિસ્ફોટ. એવું પણ એક વાક્યની અંદર તો વિકલ્પની અંદર પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ કયા સમયગાળા દરમિયાન વસ્તી વિસ્ફોટ આપણને જોવા મળે છે તો કે 1970 પછીના સમયગાળા દરમિયાન આપણા દેશની અંદર વસ્તી વૃદ્ધિનો દર વસ્તીનું પ્રમાણ સતત વધારો છે એ જોવા મળે છે એટલે આપણે વસ્તી વિસ્ફોટનો સમયગાળો આપણે કહી શકાય અથવા તો વસ્તી વિસ્ફોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો આપણે જોયું કે ભાઈ વસ્તી વિસ્ફોટનો અર્થ. હવે આવે છે આપણો ભારતમાં વસ્તીના વલણો. ભારતની અંદર વસ્તીના વલણો તો કે વસ્તીના વલણો એટલે શું? તો કે વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, જન્મદર, મૃત્યુદર, શહેરની વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષો પ્રમાણને આ બધાય કીધું એ પ્રમાણે એ બધાયની લગતી કે આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવી અને એનું અર્થઘટન કરવું એટલે શું થઈ જાય તો કે ભારતમાં વસ્તીના વલણો. વસ્તીના વલણો એટલે તો કે વસ્તીનું કદ હોય, જન્મદર હોય, મૃત્યુદર હોય, ગ્રામીણ છે વસ્તી હોય, શહેરી વસ્તી હોય, સ્ત્રી પુરુષનું પ્રમાણ હોય, જાતીય પ્રમાણ હોય એ બધાને આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી અને એનું અર્થઘટન કરવું એટલે આપણે શું કહેવાય તો કે વસ્તીના વલણો. હવે આજે કે વસ્તીનું જે વસ્તી ગણતરી છે શરૂઆત કોને કરી હતી, કયા વર્ષની અંદર કરી હતી તો કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ની શરૂઆત 1871 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર વસ્તી ગણતરીની શરૂઆત 1871 ની અંદર જમશેદજી ટાટા દ્વારા કરવામાં આવી હતી. આ પણ એક વિકલ્પની અંદર અથવા તો એક વાક્યની અંદર પૂછાય કે ભારતની અંદર વસ્તી ગણતરીની શરૂઆત કોના દ્વારા અને ક્યારે કરવામાં આવી હતી તો કે જમશેદજી ટાટા દ્વારા અને 1871 ની અંદર એની ગણતરી કરવામાં આવી હતી. અને ત્યારબાદ ભારતની અંદર વ્યવસ્થિત વસ્તી ગણતરી 1871 ની અંદર યાદ રાખવાનું શરૂઆત 1871 અને વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂ ક્યારે કરી હતી? વ્યવસ્થિત વસ્તી ગણતરી તો કે 1891 ની અંદર છે એ કરવામાં આવી હતી અને 1891 પછી
1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે અને અત્યાર સુધી પણ આપણે કેવું તો કે વસ્તી ગણતરી ક્યારે થાય? દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી આપણને જોવા મળે છે. અને ભારત જ્યારે આઝાદી મેળવી અને સ્વતંત્ર પછી ભારતનું સૌ પ્રથમવાર આપણે વસ્તી ગણતરી પત્રક હોય તો એ ક્યારે છે? 1951 ની અંદર આપણે જોવા જાવ તો કે 1951 ની અંદર સ્વતંત્ર પછી સૌ પ્રથમ વસ્તી ગણતરી પત્રક છે એ રજૂ કર્યું હતું અથવા તો તૈયાર કરવામાં આવ્યું હતું. તો આ તો આપણે ભારતમાં વસ્તીના વલણ એની અંદર ટોપિક આવે છે. વસ્તીના વલણની અંદર ટોપિક આવે છે તો કે ભારતમાં વસ્તી કદ અને વૃદ્ધિ દર. ભારતની અંદર વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. હવે વસ્તીનું કદ એટલે શું? વસ્તીનું કદ એટલે શું તો કે જુદા જુદા સમયગાળા દરમિયાન ભારતની કુલ વસ્તી. વસ્તીનું કદ એટલે તો કે જુદા જુદા વર્ષ દરમિયાન ભારતમાં કુલ વસ્તી અથવા તો એનું પ્રમાણને વસ્તીનું કદ કહેવામાં આવે છે. અને વસ્તી વૃદ્ધિનો દર એટલે તો કે વસ્તી વૃદ્ધિનો દર એટલે વસ્તીમાં થતા વધારાની ટકાવારી. વસ્તીમાં જે કંઈ વધારો થાય છે એ વધારાની ટકાવારીને આપણે શું કહીશું? વસ્તી વૃદ્ધિનો દર. કે ભાઈ આટલી વસ્તી હતી એમાં તો કે ભાઈ વધારાના આટલી વસ્તી આપણને જોવા મળે છે તો કે એ વધારાના ટકાવારીના દરને વસ્તી વૃદ્ધિનો દર કહેવામાં આવે છે. કદ એટલે તો કે એક વર્ષના સમયગાળા દરમિયાન કે જુદા જુદા વર્ષ દરમિયાન ભારતની કુલ વસ્તી. જુદા જુદા સમયગાળા દરમિયાન ભારતની કુલ વસ્તી. અને વૃદ્ધિ દર તો કે વસ્તીની અંદર જે ઝડપી વધારાની જે ટકાવારી છે, વધારાની જે વસ્તીમાં થતા વધારાની ટકાવારીને આપણે શું કહીશું? વસ્તી વૃદ્ધિ દર છે એમ આપણે કહેવામાં આવે છે. તો કે આ આપણે સરેરાશ છે એ આપણી કોષ્ટક છે એ જોયું તો ભાઈ ભારતની અંદર વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દરનું પ્રમાણ આપણે જોવા જાય તો કે અહીંયા વર્ષ આપેલા છે, વસ્તી છે એ કરોડની અંદર આપેલી છે અને વસ્તી વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર સરેરાશ વાર્ષિકની અંદર કેવો છે તો કે વાર્ષિક એક વર્ષના સમયગાળા દરમિયાન આપણા દેશની અંદર વસ્તી વૃદ્ધિનો દર કેટલા જોવા મળે કે ભાઈ વસ્તીની અંદર કેટલો વધારાની ટકાવારી છે એ આપણે જોવા મળે છે તો કે આપણો સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર. ખાલી આપણે જોઈ લઈએ પછી આપણે એનું વિશ્લેષણ છે એ આપણે કરતા જઈશું. અહીંયાથી શરૂઆત આપણે કરશું. પહેલા કોષ્ટક છે ખાલી આખી માહિતી મેળવી લેવી તો કે ભાઈ 1901 ની અંદર આપણે જોવા જઈએ તો કે 1901 ની અંદર વસ્તી કરોડની અંદર આપણે કેવી જોવા મળે છે તો કે 13.8 કરોડ. કેટલી છે તો કે 13.8 કરોડ. અને વાર્ષિક વૃદ્ધિનો દર આપણે કેવો જોવા મળે છે તો કે +0.08% દરે આપણને જોવા મળે છે. પછી 1911 ની અંદર તો કે 25.2 અને વાર્ષિક વૃદ્ધિ દર તો કે 0.57% આપણને જોવા મળે છે. આ જે કે દર હતો કેવો હતો તો કે ધીમી ગતિએ વસ્તીનું પ્રમાણની અંદર વધારો થતો આપણને જોવા મળે છે. હવે જે આવ્યું આપણું તો 1921 ની અંદર તો કે વસ્તીનું પ્રમાણ કેવું થઈ ગયું તો કે ઘટી ગયું. 11 ની અંદર તો કે 25.1 હતું એની જગ્યાએ 21 ની અંદર 25.2 હતું એની જગ્યાએ 25.1 થયું. અને વૃદ્ધિ દર વાર્ષિક વૃદ્ધિ દર તો કે -0.3%. એ કેટલો હતો કે +0.57% હતું. અને 2021 ની અંદર વસ્તીનું પ્રમાણ ઘટ્યું અને કેટલું થયું તો કે વૃદ્ધિ દરની અંદર તો કે -0.3%. શા માટે તો કે આ સમયગાળા દરમિયાન શું આપણે જોવા મળ્યું તો કે અનેક પ્રકારના રોગચાળાઓ છે એ ફેલી નીકળ્યા હતા અને વારંવાર પડતા દુષ્કાળોના કારણે વસ્તીનું પ્રમાણ કેવું થઈ ગયું હતું તો કે ઘટ્યું જેવું આપણને જોવા મળે છે. પછીના સમયગાળા દરમિયાન આપણે જોવા જઈએ તો કેવું તો કે વસ્તીના પ્રમાણની અંદર સતત વધારો આપણને જોવા મળે છે. એટલે એક વાક્યની અંદર એ પણ પ્રશ્ન પૂછી શકાય તો કે ભાઈ વસ્તી વિભાજન વર્ષ તરીકે ઓળખવામાં કયા વર્ષને મહાવિભાજન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે તો કે 1921 ને મહાવિભાજન વિભાજન છે એ કરી નાખ્યું. શા માટે તો
કે ભાઈ અહીંયા વસ્તીનું પ્રમાણ વધે છે, અહીંયા એક ખાલી ઘટે છે, બાકીના વર્ષની અંદર શું થતું જાય તો કે વસ્તીનું પ્રમાણ છે એ વધારે ને વધારે થતું આપણને જોવા મળે છે। અહીંયા વિભાગ પાડી દીધા એટલે મહાવિભાજન વર્ષ તરીકે 1921 ના વર્ષને ગણવામાં આવે છે। પછીને આપણે જોવા જઈએ તો કે 1931 ની અંદર તો 1931 ની અંદર 27.9 કરોડની વસ્તી હતી અને વસ્તી વૃદ્ધિનો દર તો કે +1.04। 41 ની અંદર 31.9 કરોડ અને 1.33 વસ્તી વાર્ષિક વૃદ્ધિનો દર જોવા મળે છે। 51 ની અંદર જોવા જઈએ તો કે 36.1 કરોડ અને +1.25। 61 ની અંદર જોવા જઈએ તો કે 43.9 કરોડ અને 1.96 વાર્ષિક વૃદ્ધિનો દર। 71 ની અંદર 54.8 કરોડ અને 2.20 જે આપણે વસ્તી વિસ્ફોટની અંદર આપણે જોવા મળ્યો તો કે 2.20 ની અંદર તો કે 1970 પછીના સમયગાળા દરમિયાન જે ઝડપથી વધારો આપણને જોવા મળે છે વસ્તીની અંદર જેટલો ઝડપથી વધારો જોવા મળે છે એને આપણે શું કહેતું તો કે વસ્તી વિસ્ફોટ તરીકે કહેવામાં આવે છે કે 1971 પછીના જે કે વસ્તી વૃદ્ધિનો દરની અંદર ઝડપથી વધારો જોવા મળે એટલે કે વસ્તીના પ્રમાણની અંદર સતત વધારો જોવા મળે છે। 1881 ની અંદર તો 68.3 કરોડ અને 2.22। 51 ની અંદર 84.6 કરોડ અને 2.16 એટલે પાછું એમાં થોડો ઘણો ઘટાડો થયો અને 2001 ની અંદર 102.7 કરોડ અને 197 આપણે વાર્ષિક વૃદ્ધિનો દર। ચોપડીની અંદર થોડો ફેરફાર છે, ચોપડીની અંદર 102.9 લખેલું પણ ખરેખર શું આવે તો કે 102.7। 2011 ની અંદર તો કે 121.02 કરોડ વસ્તી અને પ્લસ તો કે 1.64 વાર્ષિક વૃદ્ધિનો દર છે એ આપણને જોવા મળે છે। ચાલો જેવી રીતે આપણે અનુસૂચિત જોઈ એ જ પ્રમાણે આપણે એના આધારે અહીંયા સારો સ્તંભ આકૃતિ છે એ આપણે જોઈએ। હવે આપણે અહીંયા શરૂઆત કરવા જાવી કે ભાઈ સ્તંભ આકૃતિને કે આંકડાકીય માહિતીના આધારે આ બોર્ડની અંદર પણ પ્રશ્ન છે પૂછી શકાય છે। હવે શરૂઆતની અંદર જોવા જઈએ તો 2001 ની અંદર આપણે જોવા જઈએ 2001 ની અંદર અને 21 ના સમયગાળા દરમિયાન 2001 થી અને 21 આ સમયગાળા દરમિયાન વસ્તીની અંદર જે વધારો જોવા મળે એ કેવો છે તો કે ધીમા ગતિ આપણને વધારો છે એ આપણને જોવા મળે છે। 2001 અને 2011 8-10 વર્ષના સમયગાળા દરમિયાન આપણે જોવા જઈએ તો આ 10 વર્ષના સમયગાળા દરમિયાન ભારતની અંદર વસ્તી વૃદ્ધિનો જે દર છે એ આપણે તો કે 0.7% 0.7% દરે વસ્તી વૃદ્ધિનો દર આપણને જોવા છે મળતો આપણને જોવા મળે છે। એવી જ રીતે 2011 અને 2021 ના સમયગાળા દરમિયાન આપણે જોવા જાવી તો કે આ 10 વર્ષના સમયગાળા દરમિયાન આ દશકની અંદર આપણને વસ્તી વૃદ્ધિનો દર કેવો તો કે 0.3% દરે 0.3% દરે છે એ આપણને જોવા મળે છે। પ્રમાણ ઘટ્યું તેનું તો કે વસ્તીનું પ્રમાણ છે આપણને શું જોવા મળે છે તો કે ઘટાડો આપણને જોવા મળે છે। આ વસ્તીનું પ્રમાણ ઘટ્યું એના માટે મુખ્ય કારણની અંદર આપણે શું ગણાવી શકાય તો કે જન્મદરની અંદર થયેલો ઘટાડો, મૃત્યુ દરની અંદર થયેલો ઘટાડોની અંદર આપણે ગણાવી શકાય છે। મૃત્યુ દર છે એ વધી ગયો। શા માટે મૃત્યુ દર તો કે અનેક વાર થતા દુષ્કાળો, રોગચાળો, અનેક પ્રકારના રોગચાળો હોય, ક્ષય રોગ હોય, કોલેરા હોય, મેલેરિયા હોય તો આવા અનેક પ્રકારના રોગના કારણે અને દુષ્કાળોના કારણે વસ્તીનું પ્રમાણ છે મૃત્યુ દરની અંદર વધારે જોવા મળે છે। એટલે 1921 ની અંદર વસ્તીનું પ્રમાણ કેવું જોવા મળે છે તો કે 1921 ના પ્રમાણની અંદર ઘટાડો આપણને જોવા મળે છે। તો બીજું કારણ આપણે અનુમાન આની પરથી આપણે જોઈ શકાય વિશ્લેષણની અંદર તો કે ભાઈ 1921 ની અંદર જોવા જાય ત્યાર પછીના સમયગાળા દરમિયાન જોવા જાય 1921 પછીના સમયગાળાની અંદર શું જોવા મળે છે તો કે સતત વસ્તીના પ્રમાણની અંદર વધારો અને વસ્તી વૃદ્ધિનો દર પણ કેવું આપણે જોવા મળે તો કે વસ્તી વૃદ્ધિનો દરની અંદર પણ વધારો આપણને જોવા મળે છે। ખાલી એક જ તો કે 1921 ની અંદર જ વસ્તીનું પ્રમાણ અને વસ્તી વૃદ્ધિનો દર કેવો જોવા મળે છે
ઘટાડો આપણને જોવા મળે છે। એટલે અહીંયાથી વિભાગ પડી જાય છે 2001 પછી શું તો કે વિભાગ પડી જાય એટલે 1921 ને મહાવિભાજન વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે। કેવું તો કે 1921 ને મહાવિભાજન વર્ષ તરીકે પણ ઓળખવામાં આપણને આવે છે। આ 1921 પછીના દશકની અંદર આપણે જોવા જઈએ તો કે વસ્તી વૃદ્ધિનો દર સતત વધારો આપણને જોવા મળે છે। પછી ત્રીજો આપણે જોવા જઈએ તો કે 1951 ની અંદર આપણે જોવા જઈએ તો કે 1951 ની અંદર સ્તંભની અંદર આપણે જોવા જઈએ તો કે 1951 ની અંદર વસ્તી વૃદ્ધિનો દર અને વસ્તીનું પ્રમાણ તો કે 36.1 સામાન્ય તો કે ભારત આઝાદી પછીના આયોજન કાળ દરમિયાન 1951 ની અંદર વસ્તીનું પ્રમાણ 36.1 કરોડની અંદર હતું અને 2001 ની અંદર જોવા જઈએ તો કે 2001 ની અંદર 102.7 કરોડની આપણી વસ્તી છે એ આપણને જોવા મળે છે। આ 5 દાયકા એટલે 50 વર્ષના સમયગાળા દરમિયાન ભારતની અંદર વસ્તીનું પ્રમાણ જોવા જવું હોય તો કે 66.6 કરોડ વસ્તીનું પ્રમાણની અંદર વધારો છે એ નોંધાવા આપણને જોવા મળે છે। 1951 અને 2001 વર્ષ આ 5 દાયકા 50 વર્ષના સમયગાળા દરમિયાન ભારતની અંદર તો કે 66.6 કરોડનું વસ્તીની અંદર વધારો આપણને જોવા મળે છે। વર્તમાન સમયની અંદર આપણે વાત કરવા જાવીએ કે વર્તમાન સમયની અંદર ભારતમાં વાર્ષિક વસ્તી વધારો દેશની અંદર વસ્તીમાં એક વર્ષના સમયગાળા દરમિયાન ભારતની અંદર વસ્તીનું પ્રમાણ કેટલું વધે છે તો કે 170 લાખ। કેટલું તો કે 170 લાખ બાળકો આપણા દેશની અંદર નવા જન્મે છે એટલે નવા છે એ આવતા આપણે જોવા મળે। ચોખા અનુમાન પ્રમાણે 2 કરોડ કેટલા કે 2 કરોડ બાળકો છે એ નવા જન્મે છે એક વર્ષના સમયગાળા દરમિયાન એમાંથી 30 લાખ છે એ મૃત્યુ પામે છે અને 1.70 કરોડ એટલે કે 170 લાખ બાળકો આપણા દેશની અંદર નવા છે એ ઉમેરાતા આપણને જોવા મળે છે। હવે વિશ્વની અંદર આપણે વાત કરવા જઈએ તો કે પહેલા નંબર ઉપર કોણ આવે છે તો કે ચીન 134.10 કરોડ પહેલા નંબર ઉપર ચીન અને એની વસ્તી કે 134.10 કરોડની વસ્તી આપણને જોવા મળે છે અને ભારતની અંદર તો કે બીજા નંબર ઉપર આવે વસ્તીના પ્રમાણની અંદર ભારત દેશ તો કે બીજા ક્રમાંક ઉપર આપણને જોવા છે મળે છે। કેટલી તો કે 2011 ની વસ્તી પ્રમાણે આપણી વસ્તીનું પ્રમાણ કેવું છે કે 101.2 કરોડની વસ્તી આપણને છે એ જોવા મળે છે। હવે વસ્તી વૃદ્ધિના સંદર્ભની અંદર નિષ્ણાંત વ્યક્તિઓ છે એનો અનુમાન પ્રમાણે જો આપણે જોવા જઈએ તો કે નિષ્ણાંત વ્યક્તિઓએ 2000 સુધીની અંદર ભારતની અંદર 100 કરોડનો આંક વટાવી જશે એવું અનુમાન મૂકવામાં આવ્યું હતું અને જે ખરેખર અત્યારે સાચું આપણને જોવા મળે છે। અનુમાન લગાવ્યું તો કે ભાઈ આપણી 2000 વર્ષ સુધીની અંદર આપણા દેશની અંદર 100 કરોડની આંક વટી જશે એ આપણે અત્યારે સાચો આપણને જોવા મળ્યો છે। એ આપણને 1957 વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે આપણને એ સાબિત છે એ થયેલો આપણને જોવા મળે છે। અને હજી પણ 2000 ની જે વસ્તી ગણતરી કરી 2000 ની વસ્તી ગણતરી કરી એ વસ્તી ગણતરીના સંદર્ભને આધારે જે નિષ્ણાત વ્યક્તિઓ છે હજી પણ આપણને અનુમાન આપે છે કે 2025 સુધીની અંદર 2025 સુધીની અંદર આપણે વસ્તી વૃદ્ધિનો દર 139.98 કરોડ કેટલું તો કે 139.98 કરોડની વસ્તી થવાનો અંદાજ છે એ આપણને આપ્યો છે। અને ખરેખર જે પેલા અંદાજ આપ્યો તો એ સાચો પડ્યો અને આ પણ તો કે આજે જે અનુમાન કરે છે તો એ તો કે વસ્તી વૃદ્ધિનો જે દર આપણને જોવા મળે છે એ વસ્તી વૃદ્ધિના દરના આધારે છે એ નિષ્ણાત વ્યક્તિઓ અંદાજો મૂકતા આપણને જોવા મળે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણા આ પ્રકરણની અંદર વસ્તી વિસ્ફોટનો અર્થ જોયો વસ્તીના વલણો જોયા ભારતના વસ્તીનું કદ અને વૃદ્ધિ દર એ આંકડાકીય માહિતી અને આપણે એના આધારે આલેખ છે એ આપણે જોયો। થેન્ક યુ।